હવે વાત દિવાળીની રોનકની। દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સરકારે જાહેર કરી છે ગાઈડલાઈન। સરકારી ગાઈડલાઈનને લઈને વલસાડના લોકોમાં નારાજગી છે। રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા છૂટ આપવામાં આવી। વધુ પડતા ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર મનાઈ ફરમાવાઈ છે। ગાઈડલાઈન હટાવવા માટેની લોકો માંગ કરી રહ્યા છે। एक्चुअली में काम धंधावाळा जे लोको होय ए तो 10 वाग्या पछी तो घरे आवे अने छोकराओ अने परिवार साथे जे फटाकड़ा लेवानी मजा होय ते तो 10 वाग्या पछी ज आवती होय छे। तो आ जे नियम छे ए योग्य नथी अने विनंती छे के आ नियमने हटाववामां आवे। छोकराओ होय के परिवारना बधा सदस्यों 8 वागे कोई फ्री नहीं थतुं के करी सके अने मजा फटाकडानी तो जोवा जईए तो राते आवती ज होय छे। बधा जागता ज होय छे अने एवा बी फटाकड़ा हवे नहीं होता के बहु हैरानी थाय। तो आ टाइम अमने मान्य नहीं अने आशा राखीए के सरकार अमारी वातो सांभळे अने ए अनुसार निर्णय ले। आपणे जोईए तो આપણે હવે મોટા ફટાકડા એવા ધમાકા અને એવા આપણે આમ કરતા બી નથી। આપણે તહેવાર ઉજવવા માટે પહેલાં કેવું હતું કે આપણે બહુ ઓવર ફટાકડા લઈ આવતા, આપણે આટલું ખર્ચો કરતા। હવે આપણે ખાલી તહેવાર ઉજવવા માટે કરીએ અને એમાં બી અગર છે ને પાબંદી આવી જાય તો બહુ આમ સારું ના લાગે આપણા તહેવારમાં। સમય મર્યાદામાં છૂટછાટ આપવી જોઈએ, કારણ કે અત્યારે સમજો કે અમે એ ગુજરાતી એક શુભ લક્ષ્મી પૂજનનો તહેવાર છે, તો હવે સમજો લક્ષ્મી પૂજનનું મુહૂર્ત 9 વાગ્યાનું હોય તો માણસ ફટાકડા ફોડવા જાય કે ઘરમાં પૂજા કરે, એટલે એનું મતલબ એ છે કે જે પૂજા કરીને પછી જ ફોડવા જાય, એટલે લગભગ બધા 10 વાગ્યા પછી જ ફોડતા હોય। तो 5 જ દિવસ અમારે ફટાકડા ફોડવાના હોય, એમાં તમે આવી રીતે લો મૂકો એ અમને જરા પણ ગમ્યું નથી। તો તમે આના માટે જરા લો હટાવી દેશો અને આપણા ઇન્ડિયામાં બધા જ ધર્મના લોકો છે, તો તમે બધા ધર્મનો ધ્યાન રાખીને તમે આ લો હટાવી શકો છો। આપણે દિવાળી એટલા માટે ઉજવીએ છીએ કે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને જ્યારે અયોધ્યા આવ્યા હતા તેના આનંદ એના ખુશીના હિસાબે આપણે આ દિવાળી ઉજવીએ છીએ, જે આપણું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે આ પ્રથા। તેમાં સમય મર્યાદા આપી સરકારને થોડું ધ્યાન આપવું જોઈએ।